સ્ટાફ સિલેક્શન કમિશનની કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં ડમી ઉમેદવારનો પર્દાફાશ. એમપીના 2ની ધરપકડ. અડાલજમાં 5 સામે ફરિયાદ દાખલ. મોરબીમાં ડીઝલના નામે પેટ્રોલિયમ પેદાશના વેચાણનો પર્દાફાશ. માળિયા હાઈવે પર સુનીરા ટાઇલ્સમાં મામલતદારની ટીમના દરોડા. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. માવઠાના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પાકને નુકસાનથી ખેડૂતો બરબાદ. કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સહાય આપવા કરી માંગ. સોમનાથ ભાવનગર 4 ટ્રેક હાઈવેને લઈ મોરડિયા પાસે ગ્રામજનોનો ચક્કાજામ. બ્રિજ નીચે રસ્તો કરી આપવા માંગ સાથે કામ અટકાવ્યું. રસ્તા પર બેસી વિરોધ કરતા ટ્રાફિક જામ. વર્ગ 2 અને 3માં વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રીએ આપ્યા નિમણૂક પત્રો. હસમુખ પટેલની પ્રશંસા કરી કહ્યું, હસમુખ પટેલનું નામ આવે એટલે ગડબડી દૂર. યુપીના કાનપુરમાં તમાકુના વેપારીને ત્યાં સતત 3જા દિવસે આઈટીની તપાસ. 2.5 કરોડની ઘડિયાળ, દાગીના સહિત મોટી પ્રમાણમાં રોકડ કરી જપ્ત.